આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણા બધાના સ્વાસ્થ્ય સાથે એમ કહી શકાય કે સીધો જોડાયેલો છે. બિલકુલ. કલ્પના કરો કે તમે કે તમારો કોઈ પ્રિયજન હોસ્પિટલના આઈસીયુમાં છે અને તમે એવું માનીને ચાલો છો કે એમની સારવાર શ્રેષ્ઠ ડોક્ટરોના હાથમાં છે. હા, એ જ અપેક્ષા હોય. પણ શું ખરેખર એવું હોય છે? આપણી પાસે એક લેખ છે જે ભારતીય તબીબી શિક્ષણ પ્રણાલી પર કેટલાક ગંભીર અને કદાચ ડરાવણા સવાલો ઊભા કરે છે. અને આ લેખની જે મજા છે ને એ જ છે કે એ એકદમ અંગત અનુભવથી શરૂ થાય છે અને આપણને એક એવી સરકારી નીતિ સુધી લઈ જાય છે જે સાંભળીને કદાચ વિશ્વાસ જ ન આવે. તો ચાલો આપણે સીધા એ ઘટના પર જ જઈએ. લેખમાં એક યુવાનનો કિસ્સો છે. એ કમળાની બીમારીને કારણે આઈસીયુમાં દાખલ હતો. બરાબર. એક રાત્રે ડ્યુટી પરના એક ડોક્ટર રાઉન્ડ પર આવે છે, દર્દીને તપાસે છે અને પછી એને એક ગ્લાસ દૂધ પીવાની સલાહ આપે છે. દૂધ? કમળામાં? હા, હવે દર્દીને સામાન્ય સમજણ મુજબ ખ્યાલ હતો કે ભાઈ કમળામાં દૂધ કે ચરબીવાળી વસ્તુઓ તો ટાળવી જોઈએ. અને એણે પૂછ્યું પણ ખરું. એણે ડોક્ટરને કહ્યું, સાહેબ, કમળામાં દૂધ પીવાય? જેના જવાબમાં ડોક્ટરે થોડો રૂક્ષ જવાબ આપ્યો, ડોક્ટર હું છું કે તમે? અને બસ પેલા દર્દીને દૂધ પીવડાવી દીધું. એટલે દર્દી માટે તો બહુ મૂંઝવણભરી સ્થિતિ કહેવાય. એક તરફ પોતાની સમજણ અને બીજી તરફ આઈસીયુના ડોક્ટરનો આદેશ. બરાબર. અને પછી વાર્તામાં અસલી વળાંક આવે છે. બીજા દિવસે સવારે સિનિયર ડોક્ટર રાઉન્ડ પર આવે છે. ઓકે. તેઓ પેલા દર્દીનો ચાર્ટ જુએ છે અને ગુસ્સે થઈ જાય છે. દર્દીને ઠપકું આપતા પૂછે છે, તમને કોણે દૂધ પીવાની સલાહ આપી? અને જ્યારે દર્દીએ કહ્યું કે ગઈકાલે રાત્રે આવેલા ડોક્ટરે જ કહ્યું હતું, ત્યારે પેલા સિનિયર ડોક્ટરને પણ આશ્ચર્ય થયું હશે. ખૂબ જ. અને અહીંયા જ જેમ કહીએ ને કે રહસ્ય ખુલે છે. દર્દીએ પછી નર્સને પૂછપરછ કરી. અને શું જાણવા મળ્યું? જાણવા મળ્યું કે રાત્રે આવેલા ડોક્ટર અને સવારે આવેલા સિનિયર ડોક્ટર બંને પાસે એમબીબીએસની ડિગ્રી નહોતી. શું વાત કરો છો? તો પછી એમની પાસે બીએચએમએસ એટલે કે હોમિયોપેથીની ડિગ્રી હતી. એક મિનિટ, આ તો બહુ જ ગંભીર વાત છે. આનો મતલબ એ થયો કે હોમિયોપેથીના ડોક્ટર્સ આઈસીયુ જેવી ક્રિટિકલ જગ્યાએ એલોપેથીની સારવાર કરી રહ્યા હતા. આ જ સવાલ લેખક પણ ઉઠાવે છે. જુઓ, આ કોઈ એક પદ્ધતિ સારી કે ખરાબ હોવાનો પ્રશ્ન નથી, પણ યોગ્ય જગ્યાએ યોગ્ય લાયકાત હોવી જરૂરી છે. આઈસીયુમાં જ્યાં દરેક સેકન્ડે દર્દીની સ્થિતિ બદલાઈ શકે છે અને આધુનિક દવાઓના ડોઝની જરૂર પડે, ત્યાં એમબીબીએસની તાલીમ અનિવાર્ય છે. તો લેખકે આ વિશે વધુ તપાસ કરી. એમણે રાજકોટના કેટલાક જાણીતા ફિઝિશિયન અને દિલ્હીની ગંગારામ હોસ્પિટલના એક સર્જન મિત્રને પૂછ્યું. અને જવાબો કેવા મળ્યા? જવાબો તો આ સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. રાજકોટના ડોક્ટરોનો જવાબ એકદમ સીધો હતો. શું કહ્યું એમણે? એમણે કહ્યું, એમબીબીએસ ડોક્ટર મળતા જ નથી, એટલે હવે કોઈ પણ ચાલે છે. કોઈ પણ ચાલે છે? આ એક જ વાક્ય આખી સિસ્ટમની મજબૂરી અને બેદરકારી બતાવે છે. દિલ્હીના સર્જનની વાત તો એનાથી પણ એક ડગલું આગળ હતી. એમણે કહ્યું કે આ કોઈ છૂપી વાત નથી. સરકારનો સત્તાવાર પરિપત્ર છે કે એમબીબીએસ ડોક્ટરોની અછતને કારણે બીએએમએસ અને બીએચએમએસ ગ્રેજ્યુએટ્સને સ્વીકારી લેવા. ઓહ, એટલે આ કોઈ એકલ-દોકલ હોસ્પિટલની ભૂલ નથી. આ તો એક મોટા રોગનું લક્ષણ માત્ર છે. બિલકુલ. અને અહીંથી જ લેખક આપણને સમસ્યાના મૂળ સુધી લઈ જાય છે. અને મૂળ સરકારની એક એવી પોલિસીમાં છે જે સાંભળીને કદાચ વિશ્વાસ ન આવે. તમે પેલી નીટ અને જીની પરીક્ષાની વાત કરી રહ્યા છો. હા, લેખક બીજી એક સરકારી જાહેરાતનો ઉલ્લેખ કરે છે. જાહેરાત મુજબ આ પરીક્ષાઓમાં કટ ઓફ માર્ક -40 સુધી માન્ય ગણાશે. -40? એક મિનિટ, શું હું આ બરાબર સમજી રહ્યો છું? -40? આપણે તો 90-95% કટ ઓફ વિશે સાંભળીએ છીએ. આ માઇનસ માર્ક્સનો કન્સેપ્ટ શું છે? આ વાતને બરાબર સમજવી પડશે. જુઓ, નીટની માર્કિંગ સિસ્ટમ કેવી હોય છે? સાચા જવાબ માટે તમને +4 માર્ક્સ મળે. અને ખોટા જવાબ માટે? ખોટા જવાબ માટે -1 માર્ક કપાય છે. હવે વિચારો, કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં એક પણ સાચો જવાબ ન આપે ઓકે. અને માત્ર 40 સવાલોના ખોટા જવાબ ટીક કરીને આવે, તો એનો સ્કોર શું થાય? -40. બરાબર. આ નવા નિયમનો અર્થ એ છે કે આવો વિદ્યાર્થી પણ ડોક્ટર બનવા માટેની જે પસંદગી યાદી હોય એમાં સ્થાન મેળવી શકે છે. હા, તો આ તો મજાક જેવું લાગે છે. મતલબ કે જેણે પરીક્ષામાં શૂન્ય જ્ઞાનનું પ્રદર્શન કર્યું છે
અથવા કદાચ નકારાત્મક જ્ઞાનનું, એને પણ તમે ડૉક્ટર બનવાની લાઇનમાં ઊભો રાખી રહ્યા છો. લેખક આ જ સવાલ પૂછે છે. હમ. એ કટાક્ષમાં કહે છે કે શું સરકાર એવા ડોક્ટરો બનાવવા માંગે છે જે જિંદગી બચાવવાને બદલે પૂરી કરી દે? તો હવે મને આખી વાત સમજાઈ રહી છે. હવે હું કડીઓ જોડી શકું છું. હા, એક તરફ આઈસીયુમાં લાયકાત વગરના ડૉક્ટર્સ અને બીજી તરફ પ્રવેશ પરીક્ષાના નિયમો જે લાયકાતને જ અર્થહીન બનાવી દે. પણ સરકારે આવો નિર્ણય લીધો કેમ? એની પાછળનો તર્ક પણ લેખક સમજાવે છે. થોડા વર્ષો પહેલા દેશમાં ડોક્ટરોની ખરેખર અછત હતી. આ સમસ્યાને પહોંચી વળવા માટે સરકારે મોટા પાયે જિલ્લા સ્તરે નવી મેડિકલ કોલેજો ખોલી. અને બેઠકોની સંખ્યામાં પણ વધારો કર્યો. કાગળ પર તો આ એક સારો ઉપાય લાગે. બિલકુલ, પણ પરિણામ ધાર્યા કરતાં ઉલટું આવ્યું. કેવી રીતે? બેઠકો એટલી બધી વધારી દેવામાં આવી કે લગભગ 32,000થી 36,000 જેટલી બેઠકો ખાલી રહેવા લાગી. આટલી બધી બેઠકો ખાલી? હા, હવે અહીંયા નીતિ ઘડનારાઓ સામે એક પ્રશ્ન આવ્યો કે આટલી બધી બેઠકો કેમ ખાલી રહે છે? શું પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આ ક્ષેત્ર તરફ નથી વળી રહ્યા? કે પછી ખાનગી કોલેજોની આસમાની ફી જવાબદાર છે? આ બધા મૂળભૂત પ્રશ્નો પર ધ્યાન આપવાને બદલે એક સરળ અને ખતરનાક શોર્ટકટ અપનાવવામાં આવ્યો. અને એ શોર્ટકટ હતો ગુણવત્તાના ધોરણને જ નીચે લાવી દેવાનો. બરાબર. જો બેઠકો ન ભરાતી હોય તો લાયકાતનું સ્તર જ એટલું નીચે લાવી દો કે કોઈ પણ તેમાં પ્રવેશી શકે. આ તો એવું થયું કે તરસ્યા સુધી કૂવાને લઈ જવાને બદલે તમે કૂવામાં ગમે તેવું પાણી ભરી રહ્યા છો. તમે બરાબર સમજ્યા. લેખકની દલીલ એ જ છે. આ બંને એક જ માનસિકતાનું પરિણામ છે. સંખ્યાને ગુણવત્તા કરતાં વધુ મહત્વ આપવું. બરાબર. આઈસીયુમાં એમબીબીએસ ડોક્ટર નથી તો ચાલો બીએચએમએસથી ચલાવી લઈએ. અને મેડિકલ કોલેજની સીટો નથી ભરાતી તો ચાલો લાયકાતનું ધોરણ માઇનસમાં લઈ જઈએ. બંને કિસ્સામાં સમસ્યાના મૂળમાં જવાને બદલે લોકોના સ્વાસ્થ્યના ભોગે એક શોર્ટકટ લેવાઈ રહ્યો છે. અને આની અસર માત્ર દેશની અંદર જ નથી, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પડી રહી છે. હા, લેખમાં ઓસ્ટ્રેલિયાનું જે ઉદાહરણ છે એ ખરેખર ચિંતાજનક છે. શું છે એ ઉદાહરણ? લેખમાં ઉલ્લેખ છે કે ઓસ્ટ્રેલિયા જેવા દેશે ભારતીય વિદ્યાર્થીઓના પ્રવેશ માટે આપણા દેશને ભયજનકની યાદી એટલે કે ડેન્જર લિસ્ટમાં મૂકી દીધો છે. ઓહ! આ આપણી શૈક્ષણિક પ્રતિષ્ઠા પર એક મોટો પ્રહાર છે. એક સમયે જે દેશ દુનિયાને શ્રેષ્ઠ ડોક્ટરો અને એન્જિનિયરો આપવા માટે જાણીતો હતો તેની ડિગ્રી પર આજે સવાલો ઉઠી રહ્યા છે. આની લાંબા ગાળાની અસર તો એ થાય કે આપણા જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે, જે ખરેખર લાયક છે, એમને પણ વિદેશમાં શંકાની નજરે જોવામાં આવે. સાચી વાત છે. લેખકની હતાશા અને ગુસ્સો તેમના શબ્દોમાં સ્પષ્ટ દેખાય છે. તેઓ એક ધારદાર સરખામણી કરે છે. હા, ચૂંટણી જીતવા વિશે. હા, કે રાજ્ય કે કેન્દ્રની ચૂંટણી જીતવા માટે મંત્રીઓ જેટલી મહેનત અને ચિંતા કરે છે, એટલી ચિંતા દેશના ભવિષ્યને અસર કરતા આવા ગંભીર નિર્ણયો લેતી વખતે કેમ નથી કરતા? અને તે એકદમ વાજબી પ્રશ્ન છે. લેખકનું માનવું છે કે આ કોઈ નાનો મુદ્દો નથી. ધર્મના નામે જે હોબાળો મચાવવામાં આવે છે તેના કરતાં આ મુદ્દો એક મોટા આંદોલનનો મુદ્દો બનવાની ક્ષમતા ધરાવે છે. કેમ કે આ સીધો કરોડો લોકોના સ્વાસ્થ્ય અને જીવન સાથે જોડાયેલો છે. બિલકુલ. જ્યારે તમે સારવાર કરાવવા જાઓ છો ત્યારે તમે ધર્મ કે જાતિ નથી જોતા, તમે એક લાયક ડોક્ટર પર વિશ્વાસ મૂકો છો. આ નીતિ એ વિશ્વાસના પાયાને જ હચમચાવી રહી છે. તો આખી ચર્ચાને જો આપણે સારાંશમાં કહીએ તો આપણે એક આઈસીયુમાં અપાયેલા એક ગ્લાસ દૂધથી શરૂઆત કરી. હા. અને એ વાત આપણને એક એવી રાષ્ટ્રીય નીતિ સુધી લઈ આવી જે -40 માર્ક્સ મેળવનારને પણ ડોક્ટર બનવાનો રસ્તો ખોલી આપે છે. એટલે કે મુખ્ય દલીલ એ છે કે ડોક્ટરોની સંખ્યાની સમસ્યાને હલ કરવા માટે ગુણવત્તાનો ભોગ લેવાઈ રહ્યો છે. અને એના પરિણામો ભયાનક હોઈ શકે છે. હા, આ માત્ર ખરાબ ડોક્ટરો પેદા કરવા પૂરતું સીમિત નથી. આનાથી સમગ્ર આરોગ્ય વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ તૂટી જાય છે. એટલે દરેક દર્દીના મનમાં એક શંકા રહેશે કે જે ડોક્ટર મારી સારવાર કરી રહ્યો છે તે ખરેખર લાયક છે કે પછી તે પણ પેલી માઇનસ માર્ક્સવાળી સિસ્ટમની પેદાશ છે. અને આ શંકા કોઈ પણ હેલ્થકેર સિસ્ટમ માટે ઘાતક છે. બિલકુલ. આ એક ખૂબ જ ચિંતાજનક ચિત્ર છે જેની અસર કદાચ અત્યારે તરત ન દેખાય પણ આવનારા વર્ષોમાં દેશની આરોગ્ય સેવાઓ પર ચોક્કસપણે જોવા મળશે. લેખક અંતમાં એકદમ કટાક્ષ સાથે કહે છે, તમને તમારી ફિલોસોફી મુબારક. આ વાક્ય આપણને ગંભીર વિચાર સાથે છોડી જાય છે.
આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં રહી જાય છે. જ્યારે જીવન અને મૃત્યુ સાથે જોડાયેલા વ્યવસાયમાં પ્રવેશ માટેની લાયકાત શૂન્યથી પણ નીચે લઈ જવામાં આવે ત્યારે તે સમગ્ર સિસ્ટમમાં માનવ જીવનના મૂલ્ય વિશે શું સંકેત આપે?